નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, ઘણા સમયથી જે આઈપીઓ ની રાહ જોવાઈ રહી હતી એ આઈપીઓ શેરબજારમાં આવ્યો પણ ખરો અને હવે શેરબજારમાં આજના દિવસે લિસ્ટ પણ થયો। હવે આ આઈપીઓ ના શેરને તમારે રોકી રાખવા કે પછી વેચી દેવા, એના માટે એક્સપર્ટ શું સલાહ આપે છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ। એટલે કે એનએસડીએલ ના આઈપીઓ માં જો તમને શેર લાગ્યા હોય તો તમારે વેચી દેવા એટલે કે પ્રોફિટ બુક કરવો કે પછી તમારે એનામાં લોંગ ટર્મ માટે બની રહેવું, એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ કે કયા એક્સપર્ટે શું સલાહ આપી છે। તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો, જેથી કરીને જો તમારા જોડે એનએસડીએલ ના શેર લાગ્યા હોય આઈપીઓ માં, અથવા તો પછી તમે એનએસડીએલ ના શેર લાંબા ગાળા માટે ખરીદી કરવા માંગતા હો તો તમારે આ શેર વિશેની બધી માહિતી મળી રહે। પણ કોઈ પણ શેરમાં ખરીદ કે વેચાણ કરતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર જોડે આ શેરને લઈને અને કંપનીને લઈને તમારે પૂરેપૂરી ચર્ચા કરી લેવી, પછી જ તમારે શેર બજારમાં રોકાણ કરવાનો નિર્ણય કરવો જોઈએ। અને મિત્રો, આ વિડીયોને હાઈપ પણ કરી દેજો, જેથી કરીને શેરબજારની માહિતી ગુજરાતીમાં દરેક રોકાણકાર પાસે પહોંચી શકે। તો મિત્રો, વાત કરીએ સૌથી પહેલા તો નેશનલ સિક્યોરિટી ડિપોઝિટરી લિમિટેડ ના લિસ્ટિંગ પછી રોકાણકારો વચ્ચે મોટો પ્રશ્ન એ છે કે શેરને હોલ્ડ કરવો કે પ્રોફિટ બુક કરવું। બ્રોકરેજ હાઉસ અને એક્સપર્ટ અલગ અલગ મંતવ્યો સામે આવ્યા છે, પરંતુ કંપનીના બિઝનેસ મોડેલ અને ફંડામેન્ટલ પર વિશ્વાસ દેખાઈ રહ્યો છે। એનએસડીએલ ના મેનેજમેન્ટે સીએનબીસી ટીવી 18 સાથે ખાસ વાતચીત કરી અને તેમનું કહ્યું છે કે સમગ્ર કેપિટલ માર્કેટ સિસ્ટમમાં મજબૂત હાજરી છે। એટલે કે બ્રોકરેજ હાઉસ બ્રોકરેજ હાઉસના અલગ અલગ મંતવ્ય છે, પણ કંપનીનો બિઝનેસ મોડેલ ફંડામેન્ટલ પર વિશ્વાસ દેખાઈ રહ્યો છે બધાને। અને સીએનબીસી ટીવી 18 સાથે વાતચીત કરતા તેમના મેનેજમેન્ટે કહ્યું કે સમગ્ર કેપિટલ માર્કેટમાં સિસ્ટમ મજબૂતમાં હાજરી છે કંપનીની। સૌપ્રથમ ભાવની વાત કરીએ, 80 રૂપિયાના ભાવની સરખામણીએ શેર 800 રૂપિયાના ભાવની સરખામણીએ શેર 880 રૂપિયા ઉપર શેર બજારમાં લિસ્ટ થયા। ત્યારબાદ બપોરે 12 વાગે શેર 920 રૂપિયા સુધી પહોંચ્યા હતા। કંપનીનું કહેવું છે કે રિટેલ થી લઈને ઇન્સ્ટિટ્યુશનલ સેગમેન્ટ સુધી સમગ્ર કેપિટલ માર્કેટમાં ઇકોસિસ્ટમમાં સક્રિય છે। એનએસડીએલ પાસે રિટેલ સાઇડમાં 67 થી 68% માર્કેટ શેર છે। ઇન્સ્ટિટ્યુશનલ સેગમેન્ટ પણ એનએસડીએલ ની મજબૂત પકડ છે। આથી સ્પષ્ટ થાય છે કે એનએસડીએલ દેશના કેપિટલ માર્કેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો એક મુખ્ય સ્તંભ છે। એટલે કે રિટેલ સાઇડમાં કંપની પાસે 67 થી 68% માર્કેટ શેર છે અને ઇન્સ્ટિટ્યુશનલ સેગમેન્ટમાં પણ એનએસડીએલ ની મજબૂત પકડ છે। કંપનીએ કહ્યું કે તે માત્ર બિઝનેસ નહીં પરંતુ નેશન બિલ્ડિંગમાં પણ મહત્વની ભૂમિકા ભજવી રહી છે। એનએસડીએલ એ ડિજિટલ સેવાઓને મૂડી બજાર સુધી પહોંચાડીને રોકાણકારોની પહોંચ અને અનુભવને સુધારો કર્યો છે। આગળ કંપનીમાં શું કરવું એ જોઈએ તો FY 26 માં ટેકનોલોજીસ પર ખર્ચ વધારવામાં આવશે। કંપનીનું ફોકસ રહેશે કે તે સેવાઓ વધુ સારી બનાવે, ટેક બેઝ એક્સેસ વિસ્તૃત કરી ટેકનિકલ ક્ષમતા વધારવી, ઓટોમેશન અને ન્યૂ એજ ટૂલ્સમાં રોકાણ કરવું, કસ્ટમર એક્સપિરિયન્સમાં સુધારો કરવો। અને એનએસડીએલ માને છે કે આ ક્ષેત્રમાં હજુ વધુ હેવી લિફ્ટિંગ એટલે કે ઊંડું કામ અને રોકાણ જરૂરી છે। પછી વાત કરીએ કે કંપનીએ જણાવ્યું કે તેની પ્રાઇસિંગ સંપૂર્ણપણે રેગ્યુલેટરી ગાઈડલાઇન્સ સાથે જોડાયેલી છે। હાલની પ્રાઇસિંગ સિસ્ટમ અને ઇન્ડસ્ટ્રી માટે સ્થિર અને સંતુલિત છે। એનએસડીએલ માને છે કે રેગ્યુલેટરનું દિશા નિર્દેશન અને અપેક્ષાઓ દરો નક્કી કરે છે અને અત્યાર સુધી આ મોડેલ સારી રીતે કામ કરી રહ્યું છે। એનએસડીએલ માની લીધું છે કે હવે તે લિસ્ટેડ કંપની બની ગઈ, તેથી તેની જવાબદારી વધી ગઈ છે। કંપની હવે વધુ પારદર્શિતા, સેવા, ગુણવત્તા અને ટેકનોલોજીમાં રોકાણની દિશામાં આગળ વધી રહી છે। એનએસડીએલ હવે માત્ર એક ડિપોઝિટરી નહીં પરંતુ મૂડી બજારના ડિજિટલ પરિવર્તન અને રોકાણકારના અનુભવને સુધારતી એક અગ્રણી સંસ્થા બની ગઈ છે। ટેકનોલોજી, ઓટોમેશન અને સર્વિસ ક્વોલિટીના મોરચે કંપની FY 26 માં મોટો દાવ લગાવવાની તૈયારીમાં છે। પછી આ શેરને લઈને એક્સપર્ટ શું જણાવે છે એ જોઈએ। પ્રશાંત ટાપસે મહેતા ઇક્વિટીસે લાંબા ગાળા માટે હોલ્ડ કરવાની સલાહ આપી છે। જેમને આઈપીઓમાં અલોટમેન્ટ મળ્યું છે તેમને લાંબા ગાળાના હોલ્ડ કરવાની સલાહ આપવામાં આવી છે, કારણ કે એનએસડીએલ ની મજબૂત બજાર પકડ છે, રેગ્યુલેટેડ રેવન્યુ મોડેલ, મ્યુચ્યુઅલ ફંડ, બેંક, વીમા કંપનીઓ અને એફઆઈઆઈ જેવી ડિપોઝિટરી સ્પેસમાં દબદબો। તાપસે કહ્યું છે કે હાલના વેલ્યુએશન અને મજબૂત ફંડામેન્ટલને જોતા આ શેર લાંબા ગાળામાં વધુ સારું રિટર્ન આપી શકે છે। પછી વાત કરીએ કે શિવાની નિયતિ સ્વાતિ ઇન્વેસ્ટમેન્ટનું કહેવું છે કે જેમનું અલોટમેન્ટ મળ્યું છે તેઓ આંશિક પ્રોફિટ બુકિંગ કરી શકે છે। તેમણે એમ પણ માન્યું છે કે એનએસડીએલ પોતાના બિઝનેસ વેલ્યુ એડેડ સર્વિસ તરફ લઈ જઈ રહી છે। કંપનીની ટોપ લાઇન અને બોટમ લાઇનમાં સ્થિર વૃદ્ધિ જોવા મળી છે। જો બજારમાં નબળાઈ વધે તો પોસ્ટ લિસ્ટિંગ ઘટાડામાં ખરીદીનો મોકો મળી શકે છે। જેમને શેર નથી મળે એમને શું કરવું જોઈએ એ જાણી જોઈએ તો મહેતા ઇક્વિટીઝની સલાહ છે કે જલ્દી ન કરો, પ્રાઇસ ટ્રેન્ડ જુઓ, ઘટાડામાં એન્ટ્રી વધુ સારી રહેશે।
NSDL નો શેર મજબૂત ફંડામેન્ટલ અને રેગ્યુલેટેડ બિઝનેસ મોડેલ પર આધારિત છે. લિસ્ટિંગ પછી પણ તેમાં રોકાણની રસદારી જળવાઈ રહે છે, ખાસ કરીને જો કંપનીની ટેકનોલોજીસ અને સેવાઓનો વિસ્તાર વધુ રહે. હા, શોર્ટ ટર્મમાં ઉતાર ચઢાવ શક્ય છે, પરંતુ લાંબા ગાળાના રોકાણકારો માટે આ એક સ્થિર અને વિશ્વસનીય વિકલ્પ હોઈ શકે છે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી NSDL ના શેર વિશે, જે આજના દિવસે શેર બજારમાં લિસ્ટ થઈ 800 રૂપિયાના ભાવની જગ્યાએ 880 રૂપિયા ઉપર લિસ્ટ થઈ અને જે બજાર બંધ થતા સુધી 930 રૂપિયા સુધી આ શેર પહોંચ્યું હતું. એક્સપર્ટનું માનવું છે કે જો તમારે અલોટમેન્ટ મળ્યું હોય ને શેર હોય અને જો તમે લાંબા ગાળાનું વિચારીને શેર બજારમાં રોકાણ કરતા હો, તો આ શેર તમારા માટે પરફેક્ટ છે અને લાંબા ગાળે તમને સારું એવું રિટર્ન પણ આપી શકે છે. કંપનીની ભવિષ્યની યોજનાઓ, કંપનીના ફંડામેન્ટલ મજબૂત હોવાથી અને ટૂંકા ગાળામાં આ શેરમાં ઉતાર ચઢાવ પણ જોવા મળી શકે છે. અને જો નીચેના ભાવે આ શેર તમને ફરીથી પણ એન્ટ્રી કરવાનો મોકો આપે, તો ચોક્કસપણે ખરીદી કરવી જોઈએ એવું એક્સપર્ટ જણાવી રહ્યા છે. એટલે કે જો તમને શેર લાગ્યા હોય તો તમે લાંબા ગાળાનું વિચારી આ શેરમાં રોકાણ કરી રાખો એવું એક્સપર્ટ જણાવી રહ્યા છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો.